આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તેમ છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે સૌથી વધુ દારૂના વ્યસની જે યુવાનો છે તેનું મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે। ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણ દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે વધુ વિગતે જોઈએ સંપૂર્ણ અહેવાલને। બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થાય છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા દેશી અને વિદેશી દારૂના વેચાણને લઈ અનેક યુવાનો બરબાદીના પંથ તરફ જઈ રહ્યા છે। ત્યારે યુવાનોમાં વધતા જતા દારૂના વ્યસનને લઈ લાખણી તાલુકાના શેરગઢ ગામના યુવાનો અને વડીલો દ્વારા ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ગામમાં થોડા જ સમયમાં 25 થી વધુ યુવાનો દારૂના વ્યસનને કારણે મોતને ભેટ્યા છે, જેના કારણે ગામમાં સંપૂર્ણ દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે મંદિરમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શેરગઢ ગામમાં યુવાનોએ ગામના વડીલો સાથે રાખી મંદિરમાં મીટિંગનું આયોજન કર્યું હતું। ત્યારે આ મીટિંગમાં ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ થાય તે માટે ચર્ચાઓ કરાઈ હતી। તેમજ જો ગામમાં હવે આજથી જે પણ વ્યક્તિ દારૂ વેચતો હોય કે દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને 5100નો દંડ કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું છે। આમ કડક અમલવારી વચ્ચે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમે સમસ્ત યુવાન મિત્રોએ 25 તારીખનું આયોજન કરેલું કે સમસ્ત ગામમાં દારૂબંધીનું આયોજન કરવું। ત્યારબાદ 1 તારીખે અમે રેલી યોજી, યુવાનોએ તથા સર્વ ગ્રામજનોએ રેલી યોજી દરેકને એમ કીધેલું કે દારૂ બંધ કરી દેવો। ત્યારબાદ સમસ્ત ગામે અમને સમર્થન આપેલું। ત્યારબાદ અમે 1 તારીખે પોલીસને જાણ કરી કે અમારા ગામમાં ક્યાંય દારૂ મળવો જોઈએ નહીં, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી આગળ પાલનપુર સુધી જઈને કરીશું। સમાજની અંદર દૂષણોનો નાશ થઈ શકે છે। મેન વસ્તુ તો એ કે આના લીધે નાના નાના બાળકો દારૂના રવાડે ચડતા શિક્ષણનો અભાવ અને મોતના મુખમાં નાની ઉંમરમાં ધકેલાઈ જતા હોય છે। બેન દીકરીઓના ચૂડલા નંદવાઈ જતા હોય છે, નાના બાળકના ભવિષ્યનું રગદોળાઈ જતું હોય છે। આના લીધે ગામ લોકોએ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ આવકાર્યો છે। સાથે આના ઉપર ભાર મૂકવા બાબતે અમે જે પણ વ્યક્તિ દારૂ ફરીથી ચાલુ કરે છે એના ઉપર 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલ છે। દારૂના વ્યસનને લઈ આજે નાની નાની ઉંમરમાં દીકરીઓ યુવાનોના મરવાથી વિધવા બની રહી છે, તો બીજી તરફ સમાજમાં દારૂના વ્યસનને લઈ ગામમાં યુવાનોની સગાઈ પણ થતી નથી। આ તમામ પરિસ્થિતિઓને લઈ હવે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દારૂ પર પ્રતિબંધના નિર્ણયો લેવાયા છે। ત્યારે જે પ્રમાણે ટુવા શેરગઢ તણાના પલાસણ ગામમાં જે દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય ગામમાં પણ દારૂના વેચાણ અને પીનાર સામે કડક નિર્ણય લઈ દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આજની યુવા પેઢી બચી શકે તેમ છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।